સમય ઘણો થઈ ગયો છે, પણ ખૂબ સરસ વાત હમણાં વક્તા કથા કરતા હતા ત્યારે કરી. ભગવાનને રાજી કરવાના સંકલ્પથી જે કાર્ય થાય છે એ જ કાર્ય સફળ થાય છે. આ જગતમાં દેખાદેખીમાં, ઈર્ષામાં ઘણા બધા કાર્યો થતા હોય છે, પણ જે કાર્ય ભગવાનને રાજી કરવા માટે થાય છે એ જ કાર્ય સફળ થાય છે. અને નાનામાં નાનો સંકલ્પ હોય પણ એ ભગવાનને રાજી કરવાના અર્થે હોય તો એનું ફળ ભગવાન આપે છે આપણને. આજે જ આપણે જોયું, ખાલી દાડમનો સંકલ્પ જે હરિભગતે આજે કર્યો કે અમારા ફાર્મમાં દાડમ થયા છે, અમને નારાયણ દેવને ધરાવા છે. અને એ નાની વસ્તુ નથી, એ બહુ મોટી વસ્તુ છે. આ સંકલ્પ આવો પણ એ ભગવાનની કૃપા છે. અને આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને આવા ભાવિક હરિભક્તો અને સંતોનો સમુદાય મળ્યો છે. આ સત્સંગમાં રહેવું હોય તો ગુણગ્રાહી વૃત્તિ રાખવી. મહારાજે વચનામૃતમાં બહુ સરસ વાત કરી છે કે જે ભગવાનનો હરિભક્ત હોય એને સત અસતનો વિવેક હોય તો એ પોતાના અવગુણ જોવે છે અને એને સમજે છે અને એને કાઢે છે. અને બીજાના જે અવગુણ છે એને ગ્રહણ નથી કરતો અને એના ગુણોને એને ગુણગ્રાહી વૃત્તિ રાખે છે. એ બહુ સમજવા જેવી વસ્તુ છે. આ સંપ્રદાયમાં રહેવું હોય, સંતો હરિભક્તોનો જે આપણો પરિવાર છે એના વચ્ચે આપણે રહેવું હોય તો ગુણગ્રાહી વૃત્તિ રાખીએ. એમના ગુણ કોનાથી, નાનામાં નાના બાળકથી શું શીખવા મળે છે? ભગવાન, કારણ કે ભગવાન બધાયમાં વસેલા છે, આપણે બધાય અંદર. અને આપણે એ દ્રષ્ટિથી અને એ સમજણથી અને અરસપરસ પ્રેમ રાખીને એકબીજા સાથે રહીએ અને સત્સંગ કરીએ. કારણ કે આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આવા દેવ, નારાયણ દેવ મળ્યા છે. અને ભરતખંડના રાજા નારાયણ દેવ જે આપણા માટે, આપણા સુખ માટે, આપણી શાંતિ માટે, આપણી સમૃદ્ધિ માટે જ્યારે બદ્રિકાશ્રમમાં તપ કરી રહ્યા છે, તો આપણી ફરજ બને છે કે આપણે એમના થઈને રહીએ, એમની આજ્ઞામાં રહીએ. અને જે દિવસ દરમિયાન, આપણા જીવન દરમિયાન જે કાર્યો થાય એ ભગવાનને રાજી કરવાના અર્થે થાય અને કોઈ દેખાદેખીમાં ના થાય, કોઈ ઈર્ષા કે કોઈ માન માટે એ કાર્ય ના થાય, પણ ભગવાનને રાજી કરવાના માટે એ કાર્ય થાય. તો સમય ઘણો થઈ ગયો છે, વધુ કહેતા નહીં. હમણાં મુનિસ્વામીએ જેમ વાત કરી કે આવતા દરેક શનિ રવિમાં અલગ અલગ વિસ્તારમાં અત્યારે લગભગ 5 શિબિરોની તારીખની જાહેરાત કરીશ. આવતા સમયમાં ઘણી બધી શિબિરોનું આયોજન વિસ્તાર પ્રમાણે જરૂરથી કરવામાં આવશે. તો એની પણ ખાસ નોંધ, જે ગામડાથી ને આજુબાજુના અમદાવાદના વિસ્તારથી હરિભક્તો આવ્યા હોય જરૂરથી લેજો. અને જરૂરથી યુવાનો એમાં ભાગ લેજો. અને શિબિરમાં અને યુવક મંડળને જાગૃત કરવા અને યુવાનોને ભગવાનથી નજીક જોડવાનો જે આ પ્રયાસ છે એમાં જરૂરથી આ બધા જોડાજો. તો અંતે મહારાજ આપ સર્વેનું ખૂબ રૂડું કરે. અને આજના જે યજમાન પરિવાર જેમને આ તો સરસ પૂનમની સભાનો લાભ લીધો છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને દરેક હરિભક્તોએ જે કાયમ સભામાં આવે છે એમને, સ્વામી હમણાં વાત કરી કે આવતીકાલથી ધનુર્માસ શરૂ થાય છે, તો એ ધનુર્માસમાં પણ જરૂરથી એ ધૂનમાં જોડાવા ખાસ આ બધાને
અને વધુને વધુ હરિભક્તો એ ધનુર્માસની ધૂનમાં જોડાય એવો આગ્રહ ખાસ આપણે રાખીએ. અને મહારાજ આપ સર્વેનું ખૂબ રૂડું કરે, ખૂબ મંગળ કરે એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.